વાગરા પોલીસે વિદેશી તેમજ દેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરને દબોચી ધારાધોરણની કાર્યવાહી હાથ ધરી હતી। 20 ટન વિદેશી દારૂ, 80 લીટર દેશી દારૂ, ઇકો કાર મળી 4,03,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે વાગરા પોલીસ સ્ટાફના અન્નામ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન બાતમીના આધારે ખંડાલીથી ઓરા તરફ જતી SSNL કેનાલવાળા રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તપાસ કરતા 100 રૂપિયાની કિંમતની 20 ટન બિયરની મળી આવી હતી। પોલીસે કુલ 2,000ના મુદ્દામાલ સાથે લિસ્ટેડ બુટલેગર મુકેશ ઉર્ફે ફોફી રમેશ પટેલ રહે શ્યામ સોસાયટી વાગરાનાઓને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પોલાભાઈનો ચલાવી રહ્યા છે। વાગરા પોલીસ મથકના ભોપાભાઈ ગફુરભાઈનો ખાનગીરાએ બાતમી મળી હતી કે એક ફૂલ એસેસરીઝ કરેલ ઇકો કાર દારૂનો જથ્થો ભરીને ઓરા ગામથી વાગરા તરફ આવી રહી છે, જેથી ભોપાભાઈએ પોલીસ ટીમ સાથે વાગરાની GEB ચોકડી ખાતે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની GJ16 DP 0485 નંબરની ઇકો કાર આવતા પોલીસે કારને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી 80 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થા સહિત ઇકો કાર કબજે કરી હતી તેમજ ચાલક સુરેશ દેવા દેવી પૂજકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 1,600 રૂપિયાનો દેશી દારૂ તેમજ ઇકો કાર મળી 4,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમ વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગર સહિત 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।